સહાય આવે છે પરિવારના કે જે મહેમાનોને જમવાનું બાકી હોય એ જમવા માટે પહોંચી જાય, કારણ કે એક્ઝેક્ટ 10 વાગે આપણે અહીંયાથી ગરબાની શરૂઆત કરવાના છે, એટલે જેમને પણ જમવાનું બાકી હોય એ વહેલા સરે ત્યાં પહોંચી જાય, એટલે 10 વાગે આપણે ગરબાની શરૂઆત કરીશું. થેન્ક યુ. અને માણસ હસતો સારું લાગે છે. મેં પહેલા હમણાં જ વાત કરી તો મારો ખાસ મિત્ર છે પ્રેમ, ઓક્ટાપેડ વગાડે છે. મને કે નરેશ મારી ફરમાઈશ છે પહેલા રજૂ કરી લેજે, પછી જે પણ જોકિંગ કરવા હોય બધું બોલજે. તમે ખાસ જો સોસાયટીમાં 30 મકાન હોય ને, 3-4 મકાનમાં બ્યુટી પાર્લર ચાલતું હોય, અને અમદાવાદનો રેકોર્ડ છે કે બોસ બેનો મેકઅપ કર્યા પછી જલ્દી રિક્ષા વાળાને બૂમ નથી પાડતા. કેમ ખબર છે? મેકઅપ તૂટવો ના જોઈએ. કાચો મેકઅપ બ્યુટી પાર્લરની બહાર નીકળ્યા, મેકઅપ તૂટે નહીં ને એ રીતે રિક્ષા વાળાને બૂમ પાડે, રિક્ષા રિક્ષા. હવે આવી રિક્ષા ઉભી રહી, એના કરતા એમના સાસુ જાડા જોડે આવે ને એ બૂમ પાડે, રિક્ષા. ભરેલી રિક્ષા ઉભી રહી. કા બેન ને પેલા લઈ જાઓ. આ વસ્તુ એટલી ગજબની છે ને દુનિયામાં. હમણાં એક માજી રતનપુરમાં આમ કરીને ઉભા હતા. મેં માજીને પૂછ્યું, મેં કહ્યું માજી કઈ તકલીફ છે? મને કે દુકાનનું બોર્ડ વાંચું છું. મેં કહ્યું શું વંચાય છે? તો કે એવું વંચાય છે બા ધણી લઈ જાઓ. મેં કહ્યું બાંધણી લઈ જાઓ લખ્યું છે, બાંધણી. આ ઉંમરે કોની આઈ બની બા ધણી લઈ જાઓ? અખતરા કરવા છે લોકો. અમારી સોસાયટીમાં એક બેન છે ને, માથે મૂકીને જતા હતા કોક બેન ને. મેં કહું ક્યાં જાવ છો? કે આજે કાળી ચૌદશ છે ને, કકડાટ કાઢવા જઉં છું. સાસુ મૂકીને જતા હતા માથે કાળી ચૌદશ. આ જેટલા બહેનો હશે તે વાંધો ને, આ તો છે, આ તો નાની નાની બાબતો દુનિયામાં. હમણાં એક લગ્નની કંકોત્રી મને જીગર મરસુ વાળા મને આપી. મને કે નરેશ એનાઉન્સમેન્ટ કરજે. એટલે મેં વાંચ્યું, મેં કહ્યું છોકરો MBBS, છોકરી BCom. એટલે જીગરભાઈ કે ચલો આપણે પૂછી આવીએ જઈને. તો છોકરા છોકરીના ફેમિલીને અમે મળ્યા. મેં કીધું આમ તો છોકરો ડોક્ટર એટલે છોકરો ડોક્ટર એટલે ડોક્ટર છોકરી જોડે જ લગ્ન કરે. મેં કીધું આ છોકરો MBBS છે, છોકરી BCom. એટલે ઘરવાળા કે BCom એટલે બીજા કોમની. અલગ અલગ માહોલ છે દુનિયામાં. પણ હસતા રહેજો, જિંદગીના 10 વર્ષ વધાઈ ગયું. હા, તમે દુનિયામાં માણસને બધા જ બોલતો જોયો હશે, પણ કોઈ કેરેક્ટર તમે એવું પણ જોયું હશે જેને જીભ ચોટતી હશે. મારા સોસાયટીમાં જ રહે છે, આખો દાડો રખડ્યા કરે. મેં કુલા તો કઈ કામ ધંધો કર. તો મને કે તમે ક્યાંક મને લગાવી દો. મેં વળી શું કર્યું, બુક સ્ટોલ ઉપર રામાયણ વેચવાનું કામ અપાવ્યું કોઈ ભાઈ જોડે. હવે આ તો તોડો 20 રામાયણ વેચીને રોજ હાજે દુકાને પાછો આવે. પેલા શેઠે મને ફોન કર્યો, મને કે નરેશભાઈ નીકળ્યું આ. મને કે પેલા તોતાળાને તમે મૂકી ગયા હતા ને યાર, 20 રામાયણ વેચીને આવે છે. મેં કીધું ના હોય. તો મેં એને પૂછ્યું, મેં કીધું તું કરે છે શું એવું? 20 રામાયણ વેચાઈ જાય છે આખો દિવસમાં. તો મને કે હું છે ને ઘરે જઈને બધાને એમ કહું છું કે રામાયણ લેવી છે કે આયા બેહીન વાંચું. તો કે બધા લઈ લેજે. ત્યાં ક્યારે પહોંચવાનું, સીતા માતા ક્યારે આવશે, રામચંદ્ર નું બધું યુદ્ધ ક્યારે થશે કે એના કરતા લઈ લો. આ જિંદગીની નાની નાની બાબત એની ફરતી જાય. આપણને હાસ્ય મળે, મિમિક્રી મળે, જોક મળે. હમણાં જે બે મને સવાલ પૂછ્યો, મને કે નરેશભાઈ, મેં કીધું આ કે અમેરિકા અમે છીએ, NRI છીએ. મેં કીધું વાત સાચી. કારણ કે અમારા બધા NRI ફેમિલી બેઠા છે. તમે કોઈ છે શું? મને કે અમારા અમેરિકામાં એવું બન્યું હતું. બેટા આ લોકોને થોડો અવાજ ઓછો કરાવડો ને યાર પ્લીઝ. કોઈ હોય તો જરા આ લોકોને બાજુમાં લઈ લો ને અવાજ થોડો બાળક. મેં કહું છે શું? મને કે અમારા અમેરિકામાં 400 માણસનું રસોડું હતું, લગ્નની અંદર ભૂલથી 600 થઈ ગયા. તમે કહું તમે લોકોએ શું કર્યું? કે અમે લોકોએ પાર્સલ મંગાવી દીધા જમવા માટે. મને કે તમારે અહીંયા અમદાવાદમાં કેવું? મેં કહું અમારા અમદાવાદી માણસ તો હોશિયાર બોસ. મને કે કઈ રીતે? મેં કહું અમારા ભત્રીજીના લગ્ન હતા, 500 માણસનું જમવાનું હતું, 700 થઈ ગયા. તો કે તમે શું કર્યું?
મેં મારા સોસાયટીને સામે જ પોલીસ સ્ટેશન હતું. બધા પોલીસ વાળાને પીરસવા બોલાવી લીધા. હવે જેવા લગ્નમાં પીરસવા માટે એ પોલીસ વાળાની એન્ટ્રી થઈ, પીધેલા અડધા બાર. ત્યારે રેડ પડી કશું. જાડેજા સાહેબના મોઢામાં દાંત નહીં, દાળ લઈને નીકળ્યા. જે ખાવા બેઠા હતા ને, મોઢામાં દાંત નહીં જાડેજા સાહેબને. એ કમડલ લઈને ગયા, દાળ બોલો ભાઈ દાળ, રામ બોલો ભાઈ રામ, દાળ બોલો ભાઈ દાળ. પેલો ક્યારે આમના આગળ જવા, મારે તો 2 એટેક આયા છે યાર. સોલંકી સાહેબને પૂરીનું કમડર આપ્યું. સોલંકી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર 2 જણા બેઠા હતા, એને જેમ કે તને પૂરી દઉં કે આના પૂરી દઉં. પેલો કે સાહેબ મેં તો કઈ નહીં કર્યું, કે તને પૂરી દઉં કે આના પૂરી દઉં. પેલો કે ખાવાની પૂરી કે જર્યા. પરમાર સાહેબ ઊંધિયું લઈને નીકળ્યા. ઊંધિયું. એક જણે કે ફૂડ સલાડ નહીં, કે ઊંધિયામાંથી હોદી લે. ચાંદલો લખવા માટે જાડેજા સાહેબ મોટી મૂછો વાળા બિહાડ્યા. ચાંદલો લખવા એક જણો ફેમિલી લઈને પહોંચ્યો, કે કેટલા લખવા છે, કે 151. કેટલા લોકોએ ખાધું, કે 5 જણાએ, કે 5 જણાએ ખાધું ને 151. 1001 લખાય. કલાક પછી કોક અંદર કહેવા આવ્યું કે પોલીસ વાળા 4-5 જણને લઈ જાય છે. ઘરના બધા દોડ્યા. મોબાઈલ નો દરવાજો ખોલી ગયો તો વેવાઈને લોભાને જ લઈ જતા હતા. પેલા કે સાહેબ શું કરો છો, કે આ લોકો ચાંદલો નહીં લખાયો, કે આ લોકો ના લખાવે યાર, ઘરના જ યાર, કે અમારે તો ચાંદલો જ બચ્યો ને ખાવાનું બચ્યું. આવું તો અખતરો ગુજરાતી કરી શકે. આપણે ગુજરાત માટે જોરદાર તારી થઈ જાય બધા. આ નાની નાની રમૂજી વાતો છે દુનિયામાં, એમાંથી આપણને મિમિક્રી મળે છે, હાસ્ય મળે છે, જોક મળે છે. બાકી તમને મારી વાત કરું, હું તો મારી પોતાની વાત કરું, તારે આખું ગુજરાત હશે. મારા લગ્ન થયા હતા ગામડામાં, 2 ફેરા ફર્યો, લાઈટ ગઈ. 5 ફેરા ઉતાવળમાં મહારાજ જોડે ફર્યો. જેટલું વાઇફ સાથે ને મહારાજ જોડે બને જ બાર. મિત્રો આપણી સાથે અત્યારે લાઈવ છે નરેશ વોરા. એમની એક ઘણી બધી ખૂબી છે, ઘણી બધી ખાસિયતો છે, અને તેમાંની જે બહુ જ મોટી, જે ગુજરાતની અંદર બહુ ઓછા કલાકારો છે એ પ્રેઝન્ટ કરે છે. તો હું પ્લીઝ એમને રિક્વેસ્ટ કરીશ કે તમે જે ફિલ્મ સ્ટારોના અવાજ જોવા, તો પ્લીઝ જોરદાર તાળીઓ આપણા માટે, પ્લીઝ. તમને ખૂબ જ મજા આવશે.